જોયો તેજાનો અવસર કેવો બનાયો? જબરો બનાયો ભાઈ હો. ગફુરિયા તેજાની વાત નહીં થાય એવી. વાત સાચી છે. એ અવસર તો ઠીક છે પણ આપા તને ભાઈ રાગ ભરે તો ગામમાં અડધી વસ્તી બળી જાય છે. ભાઈ બળી જઈએ તો બળી જાય. આપણે એક થાળીમાં ખાઈએ છીએ ને એક થાળીમાં જ ખાવાનું છે. અરે ભાઈ. ત્રણ થાળીઓ નહીં કરવાની કે ત્રણ ચૂલા નહીં કરવાના ગફુરિયા. હું કહું છું હા ગામમાં ધર્મશાળા બને છે. ઓવા, ખબર છે તમને? એટલે શું કરવું છે કપૂર? પૈસા તો આલવા પડે કે આપણે જે મળે. એની ચિંતા કરે નહીં. આપણે શું ના કીધી સંસ્થામાં પૈસા આલવા કદી ના કીધી. ના ત્રણ ભાઈઓને 15 રૂપિયા આવું તોય આલી દેવાના. એની ચિંતા ના કરવાની. વાત સાચી છે. અને ના હોય તો બધા હેરો મારા ઈ ખાઈ લઈએ. અમે પાછા આમ ઈ જો જોઈ ના કરતા મારા ઘેર હેડો. જો કેવું પડે હો આખા ગામમાં કોઈના તોલે તમે 3 જણા ના આવો હો. ના ના એવી કોઈ વાત નહીં. આ તો હું છે હમ્પ એવો છે અમારો. હા? ના ના તમારો હંપાય જબરજસ્ત હો 3 ભાઈઓનો. અરે આખા ગામમાં એક ભાઈ નહીં 2 ભાઈ હોય ને તોય જુદા જુદા ફરે છે અને તમે તો 3 જણા હંગાતી ફરો હો. અરે ગોડા કેવાય જુદા રે. એક થાળીમાં ખાઈએ ને એક ચૂલારો થાય હારું, ત્રણ ચૂલેરો થાય એટલે કેટલું ટાણું થાય ખબર છે? એ તો અમે જો નીકળ 3 જણા હંગાતી. અમે ત્રણ ભાઈઓ નક્કી જ કર્યું છે. દીવામાં જતા તેજા નીકળ કાલના. હા અમો વળ્યા. કાલ ના જતા. અરે કાલના તો હેડવા નતો દેતો કે આજ સુધી અવસર કર્યો હોય ને તો કે મી અને આવો રાગ જોયો હોય તો તમારા 3 ભાઈઓનો કે 3 ભાઈ મોડવાના હતા ખુરશીઓ લઈને બેહે ને હેડવા દેવાના મન નહીં થતું. એમાં કે રાત રાખું છું તે રાત રહ્યા. રમન કાકા ગામમાં એવા વિવાહ કર્યા છે ને એવો અવસર કર્યો છે ને મેં તને એટલો ટેકો કર્યો છે ને આજુબાજુની પબ્લિક જોતી રહી જાય છે. અલ્યા ગફૂર આખા ગામમાં ગમે તે અવસર હોય ને તમે 3 ભાઈ હંગાતી જો ને એટલે 2-3 જણા હંગાતી જ કામ કરતા અરે હોય. ટેકો તો કરવો અરે પડે. ગમે તેવાનો અવસર પાર પાડી દો. ગરીબ હોય ને અમે ના હું જોઈ નહીં રહેતા. અરે મોડવાને તો 3 જણા ખાલી જઈને ઉભા રહે અડિયો કાઢે ને એટલે પબ્લિક વિચાર કરે કે આ કોણ આવ્યું. ના ના તમારા 3 ભાઈઓનો હંપ એવો છે આમ ને. કઢાઈ લે ને કે માવઠું છે પાછું. હા, કઢાઈ લેવા છે લાકડો વેણી. ઓવા, અમે કાલના 3 જતા ને- ભાઈઓની જોડી સલામત રાખે ભગવાન. સારું હા, હવે નહીં બેઠા. બેઠા. આવજો તાને. હે હારું. હા ખરેખર આ 3 ભાઈઓનો વટ છે ગામમાં. ગમે તે જોઈ ને 3 જણા હંગાતી જ જોઈ. જમણવાર હોય તોય હંગાતી જવાનું, કોકના વિવાહ હોય તોય હંગાતી જવાનું, અને બાર ગામ જવાનું હોય ને તોય 3 જણા હંગાતી. એકબીજાની હારી જવાનું હોય ને તોય 3 જણા હંગાતી જ નીકળે. કદી આગળ પાછળ ના હોય તને હંગાતી જ હેડ. ના ભાઈ આવો રાખતો કોઈને નહીં હો. અને આ જોજો આપણે કોઈ કશા કોમ વગરના કોમ કરીએ છીએ અને અરે ગમે તે અવસર હોય તો પોકી જ 3 જણા પાછા. આ કોઈ કેટલા દાડાથી બૂમો પાડે કે ભત્રીજા આવો આ તો ટાઈમ મળ્યો છે કે ના હોય તો જતો આવો. જીયાવદર ફોન એ ઘટી એટલે બાજરીમાં તો દેખાતો નહીં શું કરે? કોણ છે લે? કેમ કોણ હે એટલે અને હું બોલ્યો હાલ તું? ઘટી કીધું ઘટી તો છે તો ઘટી જ કહું કા. હે? મને નોમ ના આવડે તો તાર શું કહું? એ ભાઈ કરીને બોલાવાય ને એવું મને નહીં ફાવતું ભાઈ. તો પણ રસ્તા હેડે જ જવાય, કોઈને બોલાય નહીં. અલ્યા મેં ભાડ્યો કીધું આ કોક ઘટી હતી પૂછવા દે. શું કરે એમ પૂછતો તો હું તો મારું કામ કરતો હતો. તે મી છો ના પાડી પણ કરકે દે. હા તો પણ હરખી ના બોલો કે પર બારા ગોમના છે અને પાવર કેટલો કરે છે. તે પાવર તો કરવાનો જ વાત છિયો મહિના કા. તને શું કીધું મી? મને નોમ નતું આવડતું તે ઘટી દેખાતો તો ઘટી કીધું. હે હજુ આ મોઢું આમ ભાઈને વાત કરજે લ્યા. ચમ ઘડી ગટ્ટી નહીં કહેવાનું ને કે મેલો લાફડો દોત પાડી નાખજો તારામાં. અલ્યા નોમ ના આવડે તો ઘટી જ કહું કે તાર શું કહું? અરે શાંતિથી આવ્યું છે ને એવું જતું રહ ને કે મજા નહીં આવે પાછું. ઓયા દાદાગીરી નહીં કરવાની નેકળો હારો. ચમ દાદાગીરી નહીં કરવાની એટલે મારા ગામમાં કોઈ અવાજ મને કરતું નહીં, તું આનો અવાજ કરી લે. એ હજુ કહું તું મહેમાન છે યા માપમાં ઋતુ સારું છે ને કે પાછળ મજા નહીં આવે. આમાં 1 ફૂટનો હોય ને ગરમી જેટલી કરે લ્યા. એ સાથી ચમ પકડી મૂકી દે. સાથી ચમ પકડી. તારું ગામ એટલે હું થઈ ગયું. શાંતિથી નીકળી જાઓ, મગજ ગરમ ના કરતો. આમાં 1.5 ફૂટનું હોય ને હું ગરમી તારા હોમી કરવાની લ્યા. ઘડી. લાફો અને મેલાઈ લે. એ ભાઈ ઉપાડીને નાખી દો તો ખબર નહીં પડે. મારો વૈશા બાંધો છે ને એકદમ પાવર કરે છે. મળી ગયો.
ઈ ચો હાથ તારો એ ભાઈ. ખબર છે લે અરે મહેમાન છો મહેમાન ઓલા મેમોલા તારા ગણનો ધોકો ન મેલ લે તો કરે તો લે બે જણા એટલે હું થઈ ગયું લે બોલે લે. એ ગઢિયા મૂકી દે પાવર કરે છે પરભારા ગામમાં આવીને પાવર કરે છે ને હું કીધું કે પ્રિયા અરે ગટ્ટી ગટ્ટી આ કરે ઘટી છે છે ને? આ ઘટી છે પણ મારી વાતો કાકા ઉભા રહો, મારી ભાઈ, વાતો નીકળો. સાંભળો. મહેમાન છું હું અરે કનો મહેમાન અમારે કેટલા ટકા મહેમાન હોય અલ્યા, તો ભાઈ, હું શાંતિથી હોય કોમ કરું છું વધારે રસ્તા નીકળી ગઈ આ ગટ્ટી અને પાવર કેટલો કરી દી અમારા પાછા? ભાઈને બોલ્યો છે બસ, મારી ગયો. બોલે છે આગોરા પાડો પાડો બોલ્યો છે એમ કે પણ મને ભાઈ નોમ નતું આવડતું એટલે આ ગઠ્ઠી દેખાતા હતા, ગઠ્ઠી કીધું અને ભાઈ કેતા નહીં આવડતું લ્યા મને મારા ગામમાં કોઈ દાડો ભાઈ કીધો ને ઓ બાપા રે. ભાઈ નહીં કીધું કે એના ભાઈ બાપાએ ને કોઈ કીધું, તારા મારા બાપાએ કોઈ ગામમાં સંસ્કાર આલે છે લે હું આમાં મારા ગામમાં કરો આગુડા આગોરા કનક બૈરા ભઈ જાય છે પાવર ના કરતો હા, હું. હા, હાલો હાલો નકર અમારી કમ્પાઉન્ડ માં આવીને પાવર કર્યો તારા ટોગા બેઠી ના છો તો મારા વર્ષે 3 જણા હતા એટલે જોઈ લે આવજો મારા ગામમાં એક વખત જોઈ લે મારા વર્ષે પાછળ પડી ગયા ઉભો તો રહેતો નહીં મારો વર્ષો પરભારા ગામનો પાછો ક્યાં જોઈ લે તું હું જોઈ લે આ હાથમાં આવી ગયો તમણે એકાદો હાથ પગ તારો હોય પડ્યો રહ્યો તમણે આ ખા એક વખત જતો છો આ ખત નેકળ કોક દાડો તો નેકળે કે મારા વર્ષા જોક એક તો હેતો ના હેઠે અરે જવા દો મું જવા દો મારો છોરો દાદાગીરી કરે છે જો કે પરભારા ગામમાં નેકળવાનું પાછા પાવર કેટલો કર્યો છે આલી જ દેવાની ગમે તેવા તોય નહીં ગોઠવાનું મને ખબર નહીં કયા ઇલાકામાં આપક નાખ્યો છે ને અરે એક જણા નહીં અમે તો 3 જણા છીએ કેવા જો ગફૂર જવા દે હારી ગોળી આલી છે ચિંતા કરે નહીં મારા વર્ષા જો કે પાવર કરે છે અને અરે ગમે તે હોય કોઈને નહીં ગોઠવા ખાસ આ હવારોનું તો વહેલા કાને હું સાલ લઈને ઘેર આવ્યો છું એ પુવા હો ભત્રીજા હું આવા ઘણા દાડેથી તો લમણો કર્યો ફુવા તમારા ગામમાં આવતા તો આવી ગયું પણ તમારું તો મેઠું આવે એવું લાગતું નહીં એ ભત્રીજા હું વાત કરું તારો ફુવો ગોમો એક નંબર છે ગમે તેવાનો પૂરો કહી દેવું હજી કે તને ખબર નહીં હો આપણું બેઠું આવે ને એવું તો આખા ગોમો કોઈનું ના આવે આ તેમાં તમારો બત્રીદાર માર્યો આ પેણે એક ઘટિયો હતો ને હા? ત્યાં આવતો તો ને મને તો કૂટ્યો શિયો તો ખાલી નોમ કે શિયો તો નોમ કે આ મને નોમ ચોથી આવડે ઘટિયો હતો ખાલી ઘટિયો ગટ્યો તો ઓવો ખાલી એનું નોમ પૂછીને આપવું હતું કે તો મને ખબર પડે કે શિયો હતો એ પણ મને એવું નોમ પૂછતા આવડતું નહીં મેં પૂછ્યું નહીં આ ખાઈ બધા છે બીજું કોઈ નહીં આ મારા ભત્રીજો આવતો તો ઈવાનું શું આવતું તો આવું બધું કરવાનું તમે શિયો શા- હતો આ મુયા નહીં ઓળખતો ઘટિયો હતો આવડો આમ તું બાજરીમાં ગઠિયો કરીશું અમે શિયો છે હેલ હાલ તો હેતરમાં હશે જ ને ઓવો અને ઘટિયો અને દાઢી રાખા પાછું દાઢી રાખન ગટિયો એવા તો મારા ગોમમાં ઘણા છે તું પોરા ભત્રીજા યુવાનું બતાવી દીધા વગર નહીં મેલું અને ભત્રીજા અમારું ગોમ જ ગટિયાનું છે એટલા ગટિયા ઘણા છે પાછા અમારા ગોમમાં ઘટિયા ખરા પુવા પણ એ ઘટિયો ખરો ને એ બાજરીમાં ચિકન શું કરતો તો આજે એનું બાજરીમાં કૂટી નાખવો છે તું હેડ મારા હંગાથી હેડ બટકો લીધા વગર નહીં મેલવાનું હેલો પુવા ત્રીજા એને બતાવી દઉં કે તારા ફુવાનો હું પાવર હોય છે હેડ મારા હંગાથી અરે મને વગર ફોનો માર્યો પુવા આજે તો છોડવાનું નહીં ને પાડી દેવાનું લો રહ્યો ઘટિયો આ ઘટિયો રહ્યો એ ભત્રીજા બોરા ના ફુવા અલે ડખામાં પડ્યા જેવું નહીં મજા નહીં આવે અરે આ તો ના છોડું તમે હંગાત નહીં પાણી દીધા વગર ના અલે મેલો. પાછો વાર મજા નહીં આવે અરે તમે ચમ બધા નહીં આવો ફુવા આવો છે ને જ્યારે હું એકલો કાપી આવ્યો. નહીં પડે જેવું મજા નહીં આવે અરે ફુવા હતા તમે હારી હો ને એટલે ના છોડવી વળતો હતા પાછો વળી જાય છે કહું છું અરે નહીં વળવું મોય તમે ચેરી આવો મોય એકલો પાડી દે એ પાછો આવ્યો એ ઘટિયા. પાછો આવ્યો અરે બાપાને મરી ગયો ફુવા એ ફુવા ફુવા દોડો કા એ ફુવા એ મરી ગયો એ ગળ્યું છે તારા લ્યા. એ ફુવા ના, તો પટાઈ દઈએ. એ મોહનિયા રાજો
અરે સગનને મજા નહીં આ ગફુર, તમારો મજા નહીં. ભત્રીજો છે ઓવા. એટલે વાયકડો લડવા બને તું ખબર નહીં પડતી કે આ ત્રણ વાઘ છે ઉભો થા. એ મોહનભાઈ ઉભા રહો. મને ખબર નથી તમે છો, અમે તો ખાલી સમજાવવા એટલે આવ્યા સમજાવો, ધોકા લઈને આવવાનું હતું. અરે મને ખબર નથી કે તમે ત્રણ જણા હશો એટલે તો રિવાજ જુદો થઈ ગયો તો સમજાવાય તો કાલ લઈ તમને ખબર તો છે અમે ત્રણ ભાઈ કેવા છીએ. આ તો ખાલી મને એમ કીધું કે ફુવા ઘટીયો છે એ ફુવા, ભાઈ જોજો હજુ ઘટ્યો કે ચાલ્યા અરે શરમ આપી જોવાય શરમ તમને તો પણ અમોય ઘટીયો શું છે મને શું ખબર હતી ફુવા, આ રહ્યો આ દોઢ ફૂટી નહીં દેખાતો. ઘટિયો કરો છે લ્યા. અને ના હોય તો હાથ પગ જુદા કરી નાખો એ ગફુર રવા દો. સગન મોહન સમજાઈ દે. સમજાઈ દો હા મજા નહીં લઈ જા આવે લઈ જા હા લઈ જાઓ ભાઈ હો અરે ફુવા, તમારે હાલી બીક લાગે. તમે તો ક્યાં મારો તો આ ગમો વારતાર છે. પછી જવાનું આ ડખામાં પડ્યા જેવું નહીં. આ ત્રણ જણા રહ્યા ને ભેગા ને ભેગા ને ગમે તેવાન પાડી દી. હમણાં હાથ પગ જુદો કરી દે. એના કરતા સમજીને ઘેર હેડ ભાઈ. અરે ફુવા, મારા એ ગમો તમે રમણ આવો. કાકા, આ આપણા ગામમાં આયો અમુ દેખાડો ના દે નકિયા ના તમારું ભાઈબંધ છે આ દાદાજી તારા ગમો ચાલો હોય નહીં. એ સગન. એ તો સમજાઈ લઈ જાઓ. ધર્મજી હેડવાનું છે કે એ તો લડવાનું છે? મારા ફુવાની શરમથી નહીં બોલતો. ફુવા, ફુવા તમે અમારા એ રમણલાલ સમજાય દે તમારે બધું સમજાઈ દેજો સમજાઈ દે. આ કરો. એ મોહનભાઈ લઈ લઈ લે, દો. લઈ જા, લઈ જા. શું ચાલે એ ગફુર પાછો આમાં ગોડી ગાલ્યો આમાં ખાડો કરી હા હા ભાઈ તમે તો ગોટી ગાલો પાવડો લઈને આવ્યા છો એટલે હો? સમજાઈ દીધો ફુવા, તમારું હોય કોઈ આવતું નહીં. મારા ગમો આવજો. તમારે કોઈ ઓગળી અડાડે ને તો ઓગળી કાપી નાખું. આ ત્રણ જણા રહ્યા ને ખાઈ બધેલા છે ગમે તેવાન પાડી દી. ખાડો કરીને દાટી દી તોય ખબર ના પડે મેં કઈ ના આવે અરે. એવા છે. ફુવા ઓના કરતી ઓર પડે મારા ગમો. તોય મારાથી બીવાય છે. એ મોહનભાઈ લઈ દો સમજો જૂતો ભારી ફુરિયા, આ જોઈ ને પરભારા ગામનો તો પણ માર ખાઈ ગયો ને વાત સાચી છે. આવો ત્રણ ભાઈઓનો હંપ રાખશો ને જિંદગી જીવશું ત્યાં સુધી કોઈ હાથ વાગડી નહીં કરે હોમી. વાત સાચી જો છે. ત્રણેયમાં એકાદો જુદો પડે ને તો ગમે તે માર ખાઈ બેસે. વાત સાચી પણ છે આપણે એક નિયમ કરવા તૈયારમાં રગે પખો જુદું ના પડવું હા, હગી હોય છે અને હગા કોને વાપરેલું એ જ સાચું બાકી કોઈની વાતમાં આવવાનું નહીં હા, ગફુર પાણી ચાલુ છે ઓહો. હાર પાઈ દે હાલ લ્યો. પાઈ દે હા, આવજો. અરે આવું તો કહેજે. ટોકો કરજે. હા, હું આવું છું. સરખા ગામના હારું થયું બચી જા આ તો તારા ફુવા આયા અને પાછા વળી વળી ધોકા લઈને આવે છે વાર રાખજે ખોવાઈ ઘરે હાથમાં નહીં આવે આ તો હાર જતા કર્યા આ વખત હાથમાં આવશો ને તો બૈરા તોડી નાખશું અડધા જમીનમાં ગાળ દેશું હાલ ઓનો હમું પડ્યા જેવું નહીં. આ ખરા ને ખાઈ બધેલા છે પણ ઓનો કોકરાનો સમય આવશે. સમય આવવા દે પછી ઓને બતાવી દઈએ છીએ. ઓ હાલ ફુવા, તમારું પૂંછડું સમય આવે. પેલા માર ખાઈને આવ્યો તો ફરીથી તમને લઈ ગયો. પાછો માર્યો મને તો. આ તું ચિંતા કરે ને હાલ ઈવાનો જબરો સમય છે ને પણ હો રાખો ત્રણ જણા તમે. એ તો કોક દાડો એવો સમય આવશે ને ત્યારે ખબર પડશે તમને. હાલ નહીં ભત્રીજા ઓનું તો રાગી પાડવા છે હાલ નહીં પાડવા. ફુવા, હાલ હું ઈવન નતો ઓગળી- કહેતો. તમારા ગામમાં તમારું બેઠું એ નહીં આવતું. હાલ ભત્રીજા ઈવન ઓગળી અડાડે જેવી નહીં ને ઓગળી કાપી નાખી એવા બે જણ ત્રણ જણા પાછા એટલે આ તો તમે મને કીધું નહીં. નકર રજા આલી હોત ને તો તૈણોની બોચો ઉડાડી મેલો. ના ભત્રીજા એવું નહીં કરવાનું. એ તો તું જો આ તાર ફૂવો કોઈ જેવો તેવો નહીં. ઈવન પાડ્યા વગર નહીં રહું. બદલો તો લેવાનો જ છે. તને ધોકા મિલી જાય ને પણ ઈવન ધોકા તો મેળવાના જ છે. તું જો